દાહોદ જિલ્લામાં જમીન કૌભાંડ બાદ મનરેગામાં ગેરરીતિ આચરવામાં આવી હોય તેવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારે પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે. પણ આ મામલે 35 પૈકી એક એજન્સી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. દાહોદ જિલ્લામાં નકલી એને જમીન કૌભાંડ બાદ મહાત્મા ગાંધી રોજગાર ગેરંટી યોજના એટલે કે મનરેગામાં કરવામાં થતા કામોમાં ખોટા દસ્તાવેજો ઊભા કરી વર્ષ 2021 થી 2025 વચ્ચે ગેરરીતિ આચરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે ધાનપુર અને દેવગઢ બારિયાની મળીને 35 એજન્સીઓ સામે ગુનો દાખલ કર્યો છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. તો આ 35 પૈકી એક એજન્સી રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડની હતી. પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતા મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરવામાં આવી છે. તો આ સમગ્ર કૌભાંડ વિશે આપને વાત કરું તો દેવગઢ બારિયા તાલુકાના કુવા, રેઢાણા તથા ધાનપુરના સીમામોઈ સહિત 3 ગામોમાં માટી મેટલ રોડ, સીસી રોડ, ચેક વોલ, સ્ટોન બંડ જેવા મનરેગાના કામોમાં માત્ર દેખાડા પૂરતું કામ કરી દેવામાં આવ્યું અને ત્યારબાદ આ કામોનું કમ્પ્લીશન સર્ટિફિકેટ પણ રજૂ કરી જે એજન્સીના નામનો કોન્ટ્રાક્ટ હતો તેને બદલે અન્ય એજન્સીઓને નાણાંની ચૂકવણી કરી દેવામાં આવી છે. જે એજન્સીઓને ચૂકવણી કરવામાં આવી છે એવી એજન્સીઓ છે જેણે ટેન્ડર પ્રક્રિયામાં પણ ભાગ નથી લીધો તેવી માહિતી હાલ સામે આવી રહી છે. તો આ સમગ્ર કૌભાંડ અંગે પંચાયતના જવાબદાર અધિકારીઓ દ્વારા તપાસ બાદ વચગાળાના અહેવાલના આધારે જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ પોલીસે DRDA નિયામકની ફરિયાદના આધારે દેવગઢ બારિયાની 28 તેમજ ધાનપુર તાલુકાની 7 મળી માલ સપ્લાય કરતી કુલ 35 એજન્સીઓ સામે રકમ સહિત નામજોગ ગુનો દાખલ કરતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ જનકલ્યાણ યોજના અંતર્ગત સામૂહિક કામોના નાણાં બિનપાત્રતા ધરાવતી એજન્સીઓને ચૂકવણી કરવાના કૌભાંડમાં સરકારી અધિકારી અને કર્મચારીઓની પણ મિલીભગત છે. જો કે હાલ પોલીસે મનરેગામાં કૌભાંડ મામલે કાર્યવાહી કરતા મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્યારે આ કૌભાંડમાં અન્ય કેટલાક લોકોની સંડોવણી સામે આવે છે તે આવનારો સમય જ બતાવશે. નમસ્કાર.